ગુજરાત મારા પ્રમાણે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી. સો ગુજરાત આપણે સમજીએ કે એક તો એનું જે એગ્રીકલ્ચરલનું મેં કીધું એ એક તો ખરું જ, પણ આપણે મેન્યુફેક્ચરિંગ જોઈએ તો ગુજરાત ઇઝ કન્સિડર્ડ એઝ અ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ ઓફ ઇન્ડિયા. સો ગુજરાતની ઇકોનોમી ઇઝ હેવીલી મેન્યુફેક્ચરિંગ ડ્રિવન એન્ડ ઓલ્સો એક્સપોર્ટ ઓરિએન્ટેડ. સો એ બંને જ ફાયદા આપણે જો જેમાં ગુજરાતની ઇકોનોમી સ્ટ્રોંગ છે ટેક્સટાઇલ્સ. સો ટેક્સટાઇલ ઇઝ ગોઈંગ ટુ બી એકદમ જ એટ્રેક્ટિવ. આપણે એવું કહીએ છીએ કે જે એક્સપોર્ટ્સ ઇન ટેક્સટાઇલ્સ આર ગોઈંગ ટુ ડબલ ઇન 3 years એવી આશા છે. પછી કેમિકલ્સ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ એ બી ઇટ ઇઝ અ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી. એમાં બી આપણે ગુજરાત ઘણું જ એક્સપોર્ટ કરીએ. આઈ થિંક 40% ઉપરનું એક્સપોર્ટ્સ ઇન્ડિયામાં ગુજરાતમાંથી થાય છે. સો એ બી ઇટ્સ અ વેરી વેલ પ્લેસ્ડ સેક્ટર એને લઈ શકે. પછી આપણે જેમ એન્ડ જ્વેલરી જે ઓલરેડી સુરત ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સેન્ટર્સ વર્લ્ડ વાઇડ. સો એમાં બી આપણું એક્સેસ હેઝ ઇઝડ અપ. સો એ બી આપણે એ ક્ષેત્રમાં બી આપણને ઘણો જ ફાયદો થઈ શકશે. એન્ડ અધર ઇમર્જિંગ સેક્ટર આપણે ફાર્મા બી છે, સિરામિક્સ છે. જો ટ્રેડ વોલ્યુમ ઓછું છે એક્સપોર્ટ્સનું, પણ ધ પોટેન્શિયલ ઇઝ હ્યુજ.